ભેળસેળિયાની છટકબારી પર આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન। ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીના પ્રફુલ્લ પાનસેરિયાના સંકેત। ભેળસેળવાળા ખોરાકમાં પંચનામું કરવું જોઈએ તેવી વાત આરોગ્ય મંત્રીએ કહી છે। પંચનામું કરવામાં આવ્યું હોય તો ભેળસેળ કરનારને પકડી શકાય। અમદાવાદ મનપા દ્વારા જ્યાં પંચનામું કરવામાં આવ્યું નથી તે મુદ્દે પણ ચર્ચા થશે। આગામી સોમવાર અથવા મંગળવારે બેઠકમાં પંચનામું કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે। ફૂડ ચેકિંગ દરમિયાન ફરજિયાત પંચનામું કરવામાં આવે તેવી સૂચના અપાશે। તમામ મનપા દ્વારા ચેકિંગમાં પંચનામું થાય છે કે નહીં તેની પણ ખરાઈ કરવામાં આવશે। આ એક્ટ બનાવવામાં આવ્યો છે ફૂડ અને ડ્રગ્સનો। આમાં સજાઓ છે, કોર્ટની અંદર કેસ થાય છે, જ્યાંથી દવા મળે છે એ બધી જ એની લિંક પકડતા જાય છે। આ દવા અહીંયા મળે છે તો એ ક્યાંથી લેવો, એ ત્યાંથી લેવો। તો સમગ્ર પ્રકરણ જ્યારે એના મૂળ સુધી પહોંચાય જાય ત્યારે પંચનામુંથી લઈને કોર્ટ કેસ વગેરે થાય છે। આમાં જોગવાઈ પ્રમાણે અને એમના નિયમ પ્રમાણે કોર્ટ દ્વારા સજા થતી હોય છે, લેખિત દંડ પણ થતો છે। ચોક્કસ પ્રકારે એ થવું જોઈએ। કંઈક ક્ષતિ હશે તો હું સોમવાર કે મંગળવારની મિટિંગમાં જો ગલતી કરી હશે તો એનો સુધારો કરીશ।